નમસ્કાર, સ્વાગત છે આપનું TV10 ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। અંજાર આદિપુર ગાંધીધામમાં 24 ગરફોડ ઉપરાંત વિવિધ જ્વેલર્સને ત્યાં તસ્કરી કરનારા માસા ભાણેજ અમદાવાદમાં ઝડપાયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન। પુત્રના પ્રેમ સંબંધના પ્રકરણમાં ડોણના મહિલા તલાટીનું અપહરણ। પોલીસે ગણતરીના કલાકોમાં કરાવ્યા મુક્ત। તલાટી ભુજમાં સારવાર હેઠળ। કચ્છની ધરતી પરોઢે 3.4ની તીવ્રતાના ભૂકંપના વધુ એક કંપનથી ધ્રુજી। ધોળાવીરા નજીક નોંધાયું કેન્દ્રબિંદુ। લોકોમાં ફેલાયો ગભરાટ। ગાંધીધામમાં આઈટી વિભાગનું સર્ચ એન્ડ સર્વે ઓપરેશન સતત બીજા દિવસે જારી। બેનામી વ્યવહારનો આંકડો ઘણો ઊંચો હોવાનું અનુમાન। અંજાર ગાંધીધામમાં વિવિધ સોનીઓની દુકાનમાં તસ્કરી કરનારા અને 2008થી 2011 દરમિયાન અંજાર આદિપુર ગાંધીધામમાં 24 જેટલી ગરફોડ ચોરી કરનારા માસા ભાણેજને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા શખ્સોમાં પેટલાદના જયેશ પટેલ અને તેના ભાણેજ અર્જુન ભીમજી વાઘેલાનો સમાવેશ થાય છે। અર્જુન અંજારમાં ખેતરપાળ દાદાના મંદિર પાછળ આવેલા બારોટ કેમ્પમાં રહે છે। પ્રાથમિક પૂછતાછમાં માસા ભાણેજની બેલડીએ વર્તમાન વર્ષમાં અંજાર ગાંધીધામની 3 જ્વેલર્સની દુકાનમાં તસ્કરી કરી હોવાનું કબૂલ્યું છે। આરોપીઓએ અંજારના સ્વામિનારાયણ જ્વેલર્સમાં 2.25 લાખની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે। તો ગત જૂન માસમાં તેમણે ગાંધીધામની મેઇન બજારમાં આવેલી પંચરત્ન જ્વેલર્સમાં પણ મોટો હાથ માર્યો હતો। તે પૂર્વે જાન્યુઆરી માસમાં તેમણે અંજારમાં એક જ્વેલર્સની દુકાનમાં તસ્કરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો આવી જતા તે નાસી છૂટ્યા હતા। માસા ભાણેજે આદિપુરમાં લકી ગોલ્ડસ્મિથ નામની જ્વેલર્સની દુકાનમાં પણ ખાતર પાડવાનું ષડયંત્ર રચ્યું હતું। તેમણે દુકાનના પાછળના ભાગમાં બાંકુરું પાડવાનું શરૂ કર્યું હતું, પરંતુ તસ્કરીને અંજામ આપે તે પહેલાં બંને જણા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા છે। માસા ભાણેજ ચોરીનો માલ વેચીને 96,000ની રોકડ રકમ લઈ પરત ફરતા હતા, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આસ્ટોડિયા દરવાજા પાસેથી બંનેને ઝડપી લીધા હતા। પૂછતાછમાં તેમણે સોનીઓને વેચેલી ચાંદીની 56 કિલોગ્રામની 6 પાટ પોલીસે રિકવર કરી છે। આ પાટની કિંમત 5.5 લાખ જેટલી થાય છે। આરોપી જયેશ પટેલ અને અર્જુન વાઘેલાએ પોતાને સંબંધમાં માસા ભાણેજ બતાડ્યા છે। અંજારમાં રહેતો અર્જુન મૂળ પેટલાદનો વતની છે। માસો જયેશ પટેલ રીઢો ગરફોડ ચોર છે। તે 1996થી ગરફોડ ચોરી કરે છે। અત્યાર સુધી તેની વિરુદ્ધ ગરફોડ ચોરીના 122 ગુના નોંધાયેલા છે। જયેશે સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, છત્તીસગઢ, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં તસ્કરી કરેલી છે। એપ્રિલ 2008થી મે 2011ના વર્ષ દરમિયાન તેણે ગાંધીધામમાં 5, આદિપુરમાં 12 અને અંજારમાં 7 ગરફોડ ચોરી કરી હતી। અગાઉ પણ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હતો। જયેશ પટેલ વિરુદ્ધ અગાઉ પાસા લાગી ચૂકેલી છે, પરંતુ તે 2 વાર પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ચૂકેલો છે। આરોપી બેલડી ગેસ કટરથી દુકાનના શટર કાપી પ્રવેશ કરતા હતા। બંનેને ગાંધીધામ અને અંજાર પોલીસના હવાલે કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદની પંચરત્ન જ્વેલર્સમાં થયેલી ચોરીએ પૂર્વ કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી। પુત્રએ કરેલા પ્રેમ લગ્નના પ્રકરણમાં માંડવીના ડોણ ગામના મહિલા તલાટીનું અપહરણ થતાં કચ્છ સાથે સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। જો કે ટેકનિકલ સર્વેલન્સના આધારે પશ્ચિમ કચ્છ પોલીસે આ મહિલા તલાટીને મુક્ત કરાવી લીધી હતી। અપહરણકારોએ તલાટી યશોદાબેન મોદીને ઢોરમાર માર્યો હોય તેમને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। યશોદાબેનના પુત્રએ પ્રેમ લગ્ન કરતા યુવતીના પિતાએ તેમનું અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। માતાના અપહરણ અંગે પુત્રએ મંગળવારે રાત્રે મહિલા હેલ્પલાઇન 181 પર જાણ કરતા પશ્ચિમ કચ્છ પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ હતી। હેલ્પલાઇન દ્વારા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલને પણ જાણ કરાતા રાજ્યભરની પોલીસને સાબદી કરી દેવાઈ હતી। દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસે મોબાઈલ ફોનના ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેશન ટ્રેસ કરી મહિલા તલાટીને છોડાવવામાં સફળતા મેળવી હતી। જોકે આ અંગે ગઢશીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા જારી હોતા મહિલા તલાટીનું કોણે અપહરણ કર્યું, ક્યારે કર્યું અને તે ક્યાંથી મળી આવ્યા તે અંગે કશી સત્તાવાર વિગત પ્રાપ્ત થઈ શકી નથી। બનાવે સમગ્ર કચ્છમાં ભારે ખળભળાટ સર્જ્યો છે। આ તરફ ભચાઉની બાનિયારી વાંઢમાં મુસ્લિમ સમાજના 2 પરિવારો વચ્ચે હિંસક જૂથ અથડામણ થતાં બંને પક્ષના 10 લોકોને નાની મોટી ઈજા થઈ છે।
વાંઢમાં રહેતા નોડી સમાજના બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. 5 માસ જૂની અદાવતના સંદર્ભે બંને પરિવારના લોકો મંગળવારે રાત્રે ધારિયા, લાકડી, કુહાડી જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. અથડામણમાં બંને જૂથના કુલ 10 લોકો ઘવાયા હતા, જેમને સારવાર માટે અંજાર અને ભચાઉની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કઈ બાબતની અદાવતને લઈ અથડામણ થઈ હતી તે અંગે 20 કલાક પછી પણ દુધઈ પોલીસ બેખબર રહી હતી. હિંસક અથડામણ છતાં બુધવારે સાંજે 7 વાગ્યા સુધી દુધઈ પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. પૂર્વ કચ્છની ધરતી આજે વધુ એકવાર 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી હલબલી ઉઠી હતી. પરોઢે 4:30 વાગ્યે ધોળાવીરા નજીક 3.4ની તીવ્રતાનું કંપન ઉદ્ભવ્યું હતું. 3.4ની તીવ્રતાના કંપનથી અનેક વાગડવાસીઓની ઊંઘ ઉડી ગઈ હતી. કેટલાક લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ કંપન પૂર્વે ભચાઉ અને ધોળાવીરા નજીક 1.9 અને 1.7ની તીવ્રતાના અન્ય 2 હળવા કંપન પણ નોંધાયા હતા. સપ્ટેમ્બર માસમાં 3થી ઉપરની તીવ્રતાનો આ ત્રીજો આંચકો અનુભવાયો છે. વર્તમાન માસમાં અત્યાર સુધીમાં 35થી વધુ હળવા કંપન અનુભવાઈ ચૂક્યા છે. મોટાભાગના આંચકાનું કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટ લાઇનની આસપાસ રહ્યું છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી 5 કંપનીઓ પર અમદાવાદ આવકવેરા વિભાગની ટુકડીએ શરૂ કરેલું સર્ચ એન્ડ સર્વે ઓપરેશન સતત બીજા દિવસે જારી રહ્યું છે. આવકવેરા વિભાગની આ તપાઈમાં કરચોરીનો આંકડો સ્પષ્ટ થતાં વધુ એકાદ દિવસ લાગે તેવી શક્યતા છે. અમદાવાદ આઈટીની 40 ટીમે કંડલા સેઝમાં આવેલા MR શાહ અને અંકુર ગ્રુપની 5 કંપની પર મંગળવારથી સર્ચ એન્ડ સર્વે હાથ ધર્યો છે. જે પેઢીઓમાં દરોડા પડ્યા છે તે ઓસ્વાલ પોલિમર, ઓસ્વાલ એગ્રીમેક્સ, ઓસ્વાલ એક્સટ્રુઝન્સ અને સનરાઇઝ ઇન્ટરનેશનલ પેઢી ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ દીપક પારખની છે. મંગળવારે મોડી રાત સુધી કામગીરી ચાલ્યા બાદ આજે સવારથી ફરી એકવાર કામગીરીનો ધમધમાટ શરૂ થયો હતો. આઈટીએ સેઝમાં કાર્યરત બંને પેઢી ઉપરાંત ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા અન્ય એકમો અને ગાંધીધામની મુખ્ય બજાર ટાગોર રોડ પર આવેલા એકમમાં પણ તપાસ હાથ ધરી હતી. દરોડાની કામગીરી 2 દિવસ સુધી લંબાતા બેનામી વ્યવહારનો આંકડો ઊંચો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વીજ ચોરીના દૂષણને ડામવા રાજકોટ કોર્પોરેટ કચેરીની ચેકિંગ ટીમે ફરી એકવાર પૂર્વ કચ્છમાં પડાવ નાખ્યો છે. સોમવારથી પૂર્વ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે રાપર તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં 31 ટીમે 487 કનેક્શન ચેક કરી 18,39,000ની વીજ ચોરી ઝડપી પાડી છે. 487 જોડાણ પૈકી 114 કનેક્શનમાંથી ગેરરીતિ ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે સોમવારે અંજારમાંથી 13 લાખ અને મંગળવારે અંજાર ભચાઉ હાઈવે પર આવેલી હાઈવે હોટલોમાંથી 17 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ 3 દિવસ દરમિયાન ઝડપાયેલી વીજ ચોરીનો આંકડો 48,39,000 પર પહોંચ્યો છે. બુલેટિનમાં સમય ચેક નાનકડા વિરામનો. આપ જોતા રહો TV10 ન્યૂઝ. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98 797 53 590. નર નારાયણ સેનિટેશન, ઓથોરાઇઝડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single lever diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mountain WC, latest wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ.
દિગંત ગોર ડોક્ટર VH પટેલ હોસ્પિટલની સામે લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. કચ્છમાં ધારણા મુજબનો વરસાદ ના થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમાં પણ ચોમાસું એકાદ સપ્તાહમાં કચ્છમાંથી વિદાય લે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવતા ચિંતા વધુ ઘેરી બની છે. ચિંતાના વાતાવરણ વચ્ચે શુક્ર અને શનિવારે હળવા વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજયુક્ત પવન અને સર્ક્યુલેશનની અસર તળે ગુરુથી રવિવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. દરમિયાન ભાદરવી તાપે વધુ એકવાર આકરા તેવર બતાડવાનું શરૂ કર્યું છે. આજે ભુજમાં 2 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો છે. તો કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 1 ડિગ્રીના વધારા સાથે 36 ડિગ્રી પર પહોંચ્યું છે. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાનનો પારો 34.8 ડિગ્રીના આંકડા પર સ્થિર રહ્યો હતો. ભુજ નગરપાલિકા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વિકાસના મોટા દાવા ભલે કરે, પરંતુ હકીકત એ છે કે શહેરના છેવાડે આવેલા અનેક વિસ્તારો વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આવો જ એક વિસ્તાર છે યોગેશ્વર નગર. એરપોર્ટ રિંગ રોડને અડીને આવેલા યોગેશ્વર નગરને તેના અસ્તિત્વના 2 દાયકા વીતી ગયા, પણ અહીંના રહીશોને રોડ લાઇટ, ગટર કે રસ્તાની કોઈ સુવિધા મળી નથી. રોડ લાઇટના અભાવે રાત પડે ને ઘરની મહિલાઓને 4 બારણા વચ્ચે પુરાઈ રહેવાનો વારો આવે છે. ઠેર ઠેર ગંદકી અને આડેધડ ઉગી ગયેલી ઝાડીઓ જાણે રોગચાળાને નિમંત્રણ આપે છે. અહીંના રહીશો નગરપાલિકામાં નિયમિત રીતે કરવેરો ભરે છે, પરંતુ પાલિકાની કોઈ સુવિધા તેમને મળતી નથી. પાયાની અપૂરતી સુવિધા અંગે સ્થાનિક રહીશો નગરપાલિકા કચેરીએ લેખિત અને રૂબરૂ રજૂઆતો કરીને થાક્યા, પરંતુ ઠાલા વચનો સિવાય કંઈ મળ્યું નથી. યોગેશ્વર નગર એરિયા છે. છેલ્લા લગભગ 20-22 વર્ષથી અહીંયા વસ્તી કાયદેસર કોલોની બનેલી છે અને એરપોર્ટ રિંગ રોડ પર કોલોની નજીક અડીને આવેલી છે. અમે વારંવાર અવારનવાર નગરપાલિકામાં અરજીઓ કરેલી છે, રોડ લાઇટ માટે, ગટર લાઇન માટે, રસ્તાઓ માટે ઘણી બધી અરજીઓ કરેલી છે. અમને કોઈ દાદ મળતી નથી. જ્યારે નગરપાલિકામાં જઈએ છીએ ઉડાવટ જવાબ મળે છે. અમે વારંવાર ધક્કા ખાધા છે. અહીંયા રોડ લાઇટ લગાવી ગયા છે, 12 મહિના થઈ ગયા છે, વાર ખેંચી ગયા છે. એના માટે અમે લાઇટમાં રજૂઆત કરવા માટે ગયા, તો એ લોકો કહે છે અત્યારે નહીં થાય, થોડો ટાઈમ ખમો, આજે આવે છે, કાલે આવે છે, પણ કોઈ પણ અહીંયા આવતું નથી ને કોઈ સુવિધા અમારે કોઈ સાંભળતું નથી. અહીંયા અમારે સમસ્યા છે લાઇટની, રોડની, ગટર લાઇનની, કાંઈ વ્યવસ્થા જ નથી અમારી કોલોનીમાં. બહુ સમસ્યા થાય છે. રાતના અમે બહાર નથી નીકળી શકતા. લાઇટના અમારા જીવ જાનવર અહીંયા બાજુમાં જ હોય છે. છોકરા પણ બહાર નથી નીકળી શકતા રાતના. 21 સપ્ટેમ્બરના દિવસની વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવણી થાય છે. ત્યારે કચ્છ સહિત રાજ્યના 57 તાલુકામાં કાર્યરત સફર એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસ નામની સંસ્થાએ આ દિન મહિમા અંગે ભુજમાં સહી ઝુંબેશ છેડી હતી. ભુજના જ્યુબિલી સર્કલ ખાતે સફરના કાર્યકરોએ વિશ્વમાં કાયમ અમન અને એકતા જળવાઈ રહે તે માટે મુલાકાતીઓની સહી લીધી હતી. શાંતિના મહિમા અંગે લોકોને પત્રિકાનું વિતરણ કરાયું હતું. આ સંસ્થા ભુજ અને ખાવડામાં કાર્યરત છે. સંસ્થા દ્વારા વંચિત સમુદાયોને સરકારી યોજનાનો લાભ અપાવવા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સામાજિક સંવાદ સાધવા, સરકારી તંત્રો સાથે સંકલન સાધી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા સહિત વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે. જે આપણા કચ્છ જિલ્લા એક શાંતિ પ્રતિક વિસ્તાર અને જિલ્લો છે, તો આપણા જિલ્લાની અંદર શાંતિ રહે અને અશાંતિ દૂર થાય અને જે કોમી તંગદિલીની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પ્રવૃત્તિઓ દૂર થાય, એ માધ્યમથી અમે કચ્છ જિલ્લાની અંદર ઇન્ટરનેશનલ પીસ ડે, વિશ્વ શાંતિ દિવસની અમે ઉજવણી કરીએ છીએ. જેમાંથી લોકોનું સિગ્નેચર, પ્રતિજ્ઞામાં સિગ્નેચર લઈએ છીએ અને પેમ્પલેટ વિતરણ પણ કરીએ છીએ, જેથી કચ્છ જિલ્લાની અંદર કોમી એકતા જળવાઈ રહે અને વિશ્વ શાંતિ દિવસનું મેસેજ આખા કચ્છ જિલ્લામાં પહોંચી રહે. જોઈશું વધુ સમાચારો, પરંતુ આ વિરામ બાદ. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. AC and non-AC rooms, Conference hall, 24 hours power backup, CCTV multi-channel TV, same-day laundry service, guide and luxury taxi service on hire, free courtesy coach pickup and drop from Bhuj Airport, money exchange service, all major credit card facility, car parking and driver accommodation. અને હા, સ્વાદિષ્ટ ગુજરાતી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટની સુવિધા તો ખરી જ. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ, ભુજ અંજાર હાઈવે, opposite વિપુલ પેટ્રોલ પંપ, માધાપર, કચ્છ.
Email hoteltulsi2408@gmail.com. Website www.tulsiresidency.in. www.tulsiresidencykutch.com. Phone number 02832 240 547. 99132 22334. 99132 44210. 99132 70433. Hotel Tulsi Residency and Restaurant. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61 02832 293 677. ઈમેલ એડ્રેસ bhujkrishnaSchool.gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com. કાશ્મીરના ઉરીમાં સૈન્ય કેમ્પ પર થયેલા નાપાક આતંકી હુમલા અને 18 સૈનિકોની શહીદીના પગલે દેશમાં ગમગીની અને આક્રોશનું મોજું છવાઈ ગયું છે. દેશભરમાં વીર શહીદ જવાનોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ત્યારે ભુજના રોયલ ફાઉન્ડેશને વાણિયાવાડમાં આવેલી ઇન્દ્રાબાઈ પ્રાથમિક શાળામાં શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજી ભાવિ પેઢીને પણ દેશદાસથી પરિચિત કરાવવા પ્રયાસ કર્યો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભુજ A ડિવિઝન પોલીસ મથકના PI અને ભુજ નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ અગ્રણી વેપારીઓ, શાળાના છાત્રો અને શિક્ષકો વગેરે જોડાયા હતા. મહાનુભાવો સાથે છાત્રોએ પણ શહીદોને અંજલિ અર્પણ કરી હતી. સૌથી પહેલાં તો હું જય હિન્દ અને જય ભારત સાથે મારી વાતનો આગાજ કરીશ. આ કાર્યક્રમ રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમ જે ઉડીમાં કાશ્મીરના ગામ છે ત્યાં આતંકવાદી હુમલામાં જે વીરગતિ પામ્યા વીર જવાનો આપણા 18 જણ, એને એક મારો સંસ્થા વતી નાનકડો પ્રયાસ હતો કે અમે સંસ્થા વતી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. આ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા સાથે સાથે બાળકોને પણ દેશભાવના અને દેશદાસ થાય એના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમતગમત અધિકારી કચેરીના સંયુક્ત સહયોગથી ભુજમાં જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ભુજની મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે યોજાયેલી રાસ ગરબા સ્પર્ધામાં 11 ટીમે ભાગ લીધો હતો. સ્પર્ધા અંતર્ગત પ્રાચીન, અર્વાચીન અને રાસ એમ 3 શ્રેણીમાં ખેલૈયાઓએ તેમની ગરબા કલા દર્શાવી હતી. એક પછી એક 11 ટીમે વિવિધ પ્રાચીન, અર્વાચીન રાસ પર ગરબા રમી નવરાત્રિના આગમન પૂર્વે જ નવરાત્રિનો માહોલ ખડો કરી દીધો હતો. સ્પર્ધામાં 3 અલગ અલગ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા સ્પર્ધકોને રાજ્ય સ્તરે ભાગ લેવા મળશે. વિજેતાઓને સરકારી તંત્ર અને દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. આજે અહીં અમારી સંસ્થામાં રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો રાસ ગરબા હરીફાઈનું આયોજન થયેલ છે.
એમાં કુલ 11 જેટલી ટીમોએ ભાગ લીધેલ છે. નવરાત્રિ નજીકમાં આવી રહી છે એટલે યુવા હૈયાઓ થનગની ઉઠ્યા છે અને આજે અહીં પ્રાચીન અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધાનું આયોજન થયેલ છે. અહીંથી પ્રથમ ક્રમાંકે ત્રણેય ઇવેન્ટમાં એટલે કે પ્રાચીન ગરબામાં, અર્વાચીનમાં અને રાસમાં જે પ્રથમ આવશે તે દરેક સ્પર્ધકોને ગુજરાત રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાની થશે અને એ દરેક વિજેતા ટીમ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. અમે અઠીંગો પરફોર્મ કર્યો હતો જે સૌથી જૂની કલામાં આવે છે, મોસ્ટલી બહુ ઓછું જોવામાં આવે છે. આજે અમે બહુ જ મજા કરી. નવરાત્રિ પહેલાં જ નવરાત્રિ જેવો માહોલ અહીંયા હતો એટલે અમે અહીંયા ખૂબ માહોલને માણ્યો છે. અમે લોકોએ અમારી નવરાત્રિની પ્રેક્ટિસ પણ થઈ ગઈ. અમે નવરાત્રિની જ રાહ જોતા હોઈએ છીએ પણ ગરબા રમીને અમને આ નવરાત્રિની પ્રેક્ટિસ થઈ ગઈ અને અમે મજા પણ કરી. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈશું આજના મુખ્ય સમાચારો. અંજાર આદિપુર ગાંધીધામમાં 24 ગરફોડ ઉપરાંત વિવિધ જ્વેલર્સને ત્યાં તસ્કરી કરનારા માસા ભાણેજ અમદાવાદમાં ઝડપાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન. પુત્રના પ્રેમ સંબંધના પ્રકરણમાં ડોણના મહિલા તલાટીનું અપહરણ. પોલીસે ગણતરીના કલાકોમાં કરાવ્યા મુક્ત. તલાટી ભુજમાં સારવાર હેઠળ. કચ્છની ધરતી પરોઢે 3.4ની તીવ્રતાના ભૂકંપના વધુ એક કંપન નથી ધ્રુજી. ધોળાવીરા નજીક નોંધાયું કેન્દ્રબિંદુ. લોકોમાં ફેલાયો ગભરાટ. ગાંધીધામમાં આઈટી વિભાગનું સર્ચ એન્ડ સર્વે ઓપરેશન સતત બીજા દિવસે જારી. બેનામી વ્યવહારનો આંકડો ઘણો ઊંચો હોવાનું અનુમાન. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર. તમે પણ બનો અમારા પત્રકાર. આપની આસપાસ બનતી કોઈ પણ સારી નરસી ઘટના, સામાજિક, શૈક્ષણિક, સરકારી, ધાર્મિક કે અન્ય પૂર્વ આયોજિત કાર્યક્રમ અંગે માહિતી પ્રેસ નોટ આપવા સંપર્ક કરો TV10, 5-6 રવેચી કોમ્પ્લેક્સ, શાંતિનિકેતન હોલ પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8155019365, 8155019364. જાહેર ખબર આપવા સંપર્ક કરો 8155019363. બનો મોબાઈલ જર્નાલિસ્ટ. સતર્ક નાગરિક તરીકે આપની આસપાસની કોઈપણ ઘટનાનું મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરી આપના નામ અને વિગત સાથે વોટ્સએપ પર પણ મોકલી શકો છો. મોબાઈલ નંબર 9374215159 અને 9427205699.